સોનિયાએ રાષ્ટ્રપતિ મુર્મુને બિચારા કહેતા વિવાદ, ભાજપની માફીની માંગ। કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગેના એક નિવેદનને લઈને વિવાદ થયો છે। બજેટ સત્ર પૂર્ણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું, જે અંગે ટિપ્પણી કરતા સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા અંગ્રેજીમાં કહ્યું હતું કે પુઅર લેડી બિચારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાષણના અંતે થાકી ગયા હતા। તેઓ માંડ બોલી શકતા હતા। જો કે ભાજપે આ નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરી હતી। સાથે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું આદિવાસીનું અપમાન કર્યું છે। તેઓ માફી માંગે। વિવાદ બાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરીને માતા સોનિયા ગાંધીનો બચાવ કર્યો હતો। ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીએ શરત વગર માફી માંગવી જોઈએ। તેમના આ નિવેદન પરથી કોંગ્રેસની ગરીબ વિરોધી, આદિવાસી વિરોધી માનસિકતા બહાર આવી છે। હું કોંગ્રેસ પાસે માંગ કરું છું કે તે તાત્કાલિક રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજની માફી માંગે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે માનવામાં ન આવે તેવું આઘાતજનક નિવેદન છે। કોંગ્રેસ ખરેખર લોકશાહીમાં માનતો રાજકીય પક્ષ છે કે ઘમંડી લોકોનો પક્ષ છે? રાષ્ટ્રના વડા અંગે આવું બોલે છે, તેમને કોઈ શરમ નથી? વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું। કોંગ્રેસના નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિ અંગે અપાયેલા નિવેદન દુઃખદ, તેમના નિવેદનને ધ્યાન પર ન લેવા જોઈએ। મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસના નેતાઓએ સર્વોચ્ચ પદનું અપમાન થાય તેવા નિવેદન આપ્યા છે। રાષ્ટ્રપતિ થાકેલા ન હતા। ખેડૂતો, વંચિતો, મહિલાઓ માટે વાત કરવામાં તેમને થાક નથી લાગતો। સોનિયા ગાંધીનો બચાવ કરતા લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મીડિયા અને ભાજપના નેતાઓએ સોનિયા ગાંધીના નિવેદનનું મોટું અર્થઘટન કર્યું છે। મારી માતા સોનિયા 78 વર્ષના છે। રાષ્ટ્રપતિએ બહુ જ લાંબુ ભાષણ વાંચ્યું, તેથી તેમણે કહ્યું કે તેઓ થાકી ગયા હશે। સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રત્યે પૂરો આદર છે। તેઓ બંને આપણા કરતાં મોટા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।